યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 1977. ગાયત્રી યજ્ઞનો મહિમા. પુરાણોમાં યજ્ઞનું મહાત્મ્ય. એક સમયે અસુરોનું જોર ઘણું વધી ગયું. એથી સમગ્ર પૃથ્વી સહિત સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપી દીધો. દૈત્યરાજે પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે એક વખત તેણે ઇન્દ્ર પાસે જઈને પૂછ્યું કે મારું રાજ્ય સ્થિર કાયમ કેવી રીતે રહી શકશે? ઇન્દ્રે સરળ ભાવથી એને યજ્ઞ કરવા માટે જણાવ્યું. અસુરોએ યજ્ઞોની પરંપરા શરૂ કરી દીધી. તેઓ યજ્ઞો કરીને અપાર શક્તિવાળા બન્યા. વિશ્વમાં અસુરોનું રાજ્ય સ્થિર થયું. દેવતાઓ નિર્બળ થઈ ગયા. એથી એમની પાસેથી સ્વર્ગનું રાજ્ય અસુરોએ પડાવી લીધું. દેવોએ ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને અસુરો પાસે દૂતો મોકલીને યજ્ઞ બંધ કરવા માટે જણાવ્યું. એ છુપાવેશધારી દૂતોએ અસુરોને કહ્યું કે અરે, તમે આ પાપી કાર્ય શા માટે કરી રહ્યા છો? યજ્ઞમાં હિંસા થાય છે. દૈત્યોની આ વાત સાચી લાગી અને એમનું જીવન યજ્ઞ વગરનું બનાવી દીધું. એથી તેઓ તેજહીન બની ગયા. દેવોએ એ યજ્ઞહીન દૈત્યોને હરાવીને સ્વર્ગનું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. સ્વયંભવ મન્વંતર કલ્પના પ્રથમ મન્વંતરમાં દેવતાઓને આહાર ન મળવાથી નબળા બની ગયા હતા. દેવો નિર્બળ બનવાથી દુનિયા પર વિનાશ વર્તાવા લાગ્યો. 3 લોક અને 14 ભુવનોમાં ત્રાસનું વાતાવરણ ફેલાઈ ગયું. દેવોએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન દરેકની ફરિયાદ સાંભળવા માટે તૈયાર જ હોય છે. આથી મહર્ષિ રુચિના પેટે એમણે જન્મ લીધો. અગ્નિહોત્રની સ્થાપના કરી. એમના નામથી જ અગ્નિહોત્રને યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. યજ્ઞથી દેવોને ભોજન મળવા લાગ્યું. તેથી એમને શાંતિ મળી. એથી તેઓ વિજયી બનીને સંસારનું કલ્યાણ કરવા માટે સમર્થ બન્યા. તૃણાવર્ત રાક્ષસને મારીને શ્રીકૃષ્ણ મૂર્છામાં પડ્યા હતા. એમને નંદ અને યશોદાએ ઘેર આણ્યા અને એમના રક્ષણ માટે યજ્ઞ કરવાનું યોગ્ય ધારીને યજ્ઞકર્તાઓને બોલાવ્યા. તેમણે આવીને આશ્વાસન આપ્યું, હે નંદ, હે વ્રજેશ્વરી યશોદાજી, તમે દુઃખી ન થશો. હું બાળકનું રક્ષણ યજ્ઞ દ્વારા કરીશ. એ ચિરંજીવી બનશે. એ પ્રમાણે કહીને બ્રાહ્મણ શ્રેષ્ઠે કેટલાક 9 પલ્લવ પવિત્ર જળ સહિતની બળવાન યજ્ઞ સામગ્રી મંગાવી અને ઋક, યજુ અને સામવેદના મંત્રોથી હવન કર્યો. સ્વસ્તિ વાચન અને બીજી વિધિ સાથે યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યું. આમ બાળક શ્રી કૃષ્ણનું રક્ષણ કર્યું હતું. મહામુનિ નારદજીએ બાહુલાશ્વે પૂછવાથી સૂર્યવંશના રાજા મરુતે કરેલા અતિ પ્રખ્યાત યજ્ઞનું વર્ણન કર્યું. બ્રહ્મા, રુદ્ર વગેરે દેવતાઓ એ યજ્ઞમાં પધાર્યા હતા. ઉપરાંત દરેક ઋષિમુનિઓ પણ આવ્યા હતા. મફતના એ મહાયજ્ઞમાં 3 લોકના દરેક જીવને ભોજન મળ્યું હતું. દેવતાઓ તો સોમરસનું પાન કરીને અજીર્ણના ભોગ બન્યા હતા. ઉગ્રસેને પૂછવાથી વ્યાસમુનિ જણાવે છે કે કયા કર્મ કરવાથી કેવું ફળ મળે છે. યજ્ઞ કરનારાને કાયમ માટે ઇન્દ્રલોકમાં સ્થાન મળે છે. દાન કરનારને ચંદ્રલોકમાં નિવાસ થાય છે અને વ્રત કરનારને સૂર્યલોકમાં સ્થાન મળે છે. અશ્વમેધના વખાણ સાંભળીને ઉગ્રસેન શ્રી કૃષ્ણ પાસે જઈને પૂછે છે કે ઉગ્રસેને શ્રી કૃષ્ણને કહ્યું, હે દેવોના દેવ, હે જગન્નાથ, હે જગદીશ, હે જગન્મય, હે ત્રિલોકેશ, હે વાસુદેવ, મારી વાત સાંભળો. તમે મારા પુત્ર મહાસુર કંસે હજારો નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે. હે ગોવિંદ, એને મુક્તિ કેવી રીતે મળશે? એ વાત મને આપ જણાવો. અને અત્યારે એ બાળઘાતી કંસ મરણ પામીને કયા લોકમાં ગયો છે? હે જગદીશ્વર, એણે કરેલા પાપોથી હું ઘણો જ ભયભીત બન્યો છું. કેમ કે પુત્રે કરેલા પાપથી પિતાને નરકના દુઃખ જરૂર ભોગવવા પડે છે. હે જગતપતિ, નારદે મને કહ્યું છે કે અશ્વમેધ યજ્ઞ કરવાથી વિપ્ર હત્યારો, ગાય હત્યારો અને વિશ્વાસનો વધ કરનાર પણ શુદ્ધ બની જાય છે. શ્રી કૃષ્ણના આદેશથી રાજા ઉગ્રસેને એ મહાયજ્ઞ કર્યો. જ્યારે ગાંધર્વોએ પુરુરવાને ઉપદેશ આપ્યો ત્યારે તે નગરમાં જઈને અગ્નિની ઉપાસના કરવા માટે તૈયાર થયો. ધાર્મિક રીતે પ્રજાનું પાલન કરતા ઘણા યજ્ઞો દ્વારા દેવોનું યોજન કર્યું. સેંકડો અશ્વમેધ, હજારો વાજપેયી, અતિરાત્રિ, દ્વાદશ યજ્ઞ કરીને 7 દ્વીપ સમુદ્રોવાળી પૃથ્વીનો ચક્રવર્તી રાજા બન્યો.
ઘણા જ બળ સાથે એણે આખી પૃથ્વીનું રાજ્ય મેળવ્યું. રાજા પુરુરવાના રાજ્યમાંથી અકાળ, મરણ, દુર્ભિક્ષ, વ્યાધિ વગેરેનો નાશ થયો. એના રાજ્યમાં દરેક પોતપોતાના ધર્મમાં તત્પર રહેતા હતા અને દરેક મનુષ્ય સુખી હતા. જ્યારે પુરુરવા યજ્ઞ કરતા ત્યારે આખી પૃથ્વી પર ફળ, ફૂલ, અનાજનો ધોધ ચાલુ રહેતો હતો અને જે કોઈ રાજા પાસે જઈને પોતાની ઈચ્છા પ્રમાણે માંગણી કરતા એની ઈચ્છાને પૂરી થતી. ગંગાજીને જાહ્નવી કહેવામાં આવે છે. એની કથા ઘણી જ મનોરંજક છે. પૂર્વકાળમાં કોશિનીના ગર્ભમાંથી પેદા થયેલ જહ્નુએ સર્વમેદ નામનો મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં એણે પોતાનું તમામ વસ્તુઓ વગેરે સમર્પણ કરી દીધું હતું. આ યજ્ઞનો પ્રભાવ જોઈને બધા જ દેવ ઘણા જ પ્રભાવિત થયા. ગંગાજી તો એને પતિ તરીકે સ્વીકારવા અધીન બની ગયા. જહ્નુએ ગંગાજીની માંગણીનો અસ્વીકાર કર્યો. આથી જહ્નુ અને ગંગાજી વચ્ચે મતભેદ ઊભો થયો. દેવતાઓ એ કલેશને દૂર કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો કે ગંગાજીએ જહ્નુને ત્યાં પુત્રી તરીકે જન્મ લેવો. થયું પણ એમ જ. આ જ સમયથી ગંગાજીને જાહ્નવી તરીકે ઓળખવામાં આવે છે. જેમ જનકરાજ અને સીતાજી યજ્ઞ માટે તૈયાર થતી ભૂમિમાંથી મળ્યા હતા, એ જ પ્રમાણે વૃષભાનુને યજ્ઞ માટે ભૂમિ શોધન કરતા રાધિકાજીની પ્રાપ્તિ થઈ હતી. આ કથા પદ્મપુરાણમાં જોવા મળે છે. યજ્ઞ માટે શુદ્ધ કરવામાં આવતી ભૂમિમાંથી વૃષભાનુને રાધિકાની પ્રાપ્તિ થઈ. બલિરાજે જ્યારે શુક્રાચાર્યને પૂછ્યું કે ઇન્દ્રને કેવી રીતે જીતી શકાય, ત્યારે શુક્રાચાર્યે કહ્યું કે વિજયી રથ મેળવવા માટે મહાયજ્ઞ કરો. એ મહાયજ્ઞ કરવાથી તારો વિજય થશે. ઇન્દ્રદ્યુમ્નએ 1000 યજ્ઞો કર્યા અને તે યજ્ઞોની સાથે સાથે પવિત્ર દિવ્યતા મેળવતો ગયો. જ્યારે રાજાને છેલ્લો 1000મો યજ્ઞ પૂરો થયો ત્યારે રાજા દિવ્યાવસ્થાને મેળવવા લાગ્યો. પરાશર ધ્રુવકુમારની કથા કરે છે. એમાં પુલહ મુનિ ધ્રુવને ઉપદેશ આપે છે કે જે ઉત્તમ પુરુષ, યજ્ઞ અને યજ્ઞેશ્વર ગણાય છે, તેઓને ભગવાન જનાર્દન સંતુષ્ટ થતા એવી કઈ વસ્તુ મળી છે કે તે મળી ન શકે. ઋષિઓ વેણુરાજને યજ્ઞ કરવા માટે સમજાવે છે, પણ એણે પોતે જ યજ્ઞ પુરુષ છે એમ અહંકાર સાથે જાહેર કર્યું અને યજ્ઞો વગેરે ધાર્મિક કાર્યો બંધ કરાવ્યા. તમારું કલ્યાણ થાઓ. જુઓ કે અમે મોટો યજ્ઞ કરીને સર્વ યજ્ઞેશ્વર દેવાધિપતિ ભગવાન હરિનું પૂજન કરીએ છીએ. એમાંથી તમને પણ 6ઠ્ઠો ભાગ મળશે. હે રાજન, આ પ્રમાણે યજ્ઞો દ્વારા યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને અમે લોકોની સાથે તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશું. હે રાજન, જે રાજાઓના રાજ્યમાં યજ્ઞેશ્વર ભગવાન હરિનું પૂજન થાય છે તેઓ એમની દરેક કામનાઓ પૂરી કરે છે. રાજા વેનને ઋષિઓ કહે છે કે હે મહારાજ, તમે એવી આજ્ઞા આપો કે જેનાથી ધર્મ ચાલુ રહે, નાશ ન થાય. જુઓ, એ બધું હવીનું જ પરિણામ છે. પરાશર મૈત્રીજીને આગળ કથા કહેતા કહે છે કે હે મહાભાગ, હવીર ધનથી પેદા થયેલ ભગવાન એક મોટા મહાન પ્રજાપતિ હતા, જેમણે યજ્ઞો દ્વારા પોતાની પ્રજાની ઘણી જ વૃદ્ધિ કરી હતી. રાજા સગરને ઔર મુનિને વિષ્ણુ ભગવાનની પૂજા ઉપાસનાનો ઉપાય પૂછ્યો હતો. એના જવાબમાં ઔરવે કહ્યું કે હે રાજા, યજ્ઞ કરનારાઓ વિષ્ણુનું જ યાચન કરે છે, જપ કરનારા પણ એમના જ જપ કરે છે, બીજાઓની હિંસા કરનારા પણ એમની જ હિંસા કરે છે. કેમ કે ભગવાન સર્વમાં રહેલા છે. વૃંદાવનમાં ઇન્દ્રની પૂજા કરવાની તૈયારી થતી જોઈને શ્રી કૃષ્ણ પોતાના વડીલોને પૂછે છે કે આ શું છે? એનો જવાબ આપતા નંદજી કહે છે કે હે પર્જન્યના દેવ, ઇન્દ્ર પૃથ્વીને, જળને સૂર્યના કિરણો દ્વારા ખેંચીને પ્રાણીઓના પોષણ માટે વરસાદ દ્વારા પૃથ્વી પર વરસાવે છે. એટલે વર્ષા ઋતુમાં દરેક રાજાઓ, અમે અને બીજા મનુષ્યો દેવરાજ ઇન્દ્રની યજ્ઞ દ્વારા આનંદ સાથે પૂજા કરે છે. પરાશર કેશીધ્વજ અને ખાંડીકપની કથા કહેતા કહે છે કે કેશીધ્વજ જ્ઞાની હતો, છતાં પણ કર્મ દ્વારા મૃત્યુને જીતવા માટે જ્ઞાન દ્રષ્ટિ રાખીને એણે અનેક યજ્ઞો કર્યા હતા.
સ્કંદ પુરાણમાં યજ્ઞ ભગવાનના અવતારનું વર્ણન છે. જેમ રામ, કૃષ્ણ, નરસિંહ, બારા, મચ્છ, કચ્છ વગેરે અવતાર લીધા છે, એ જ પ્રમાણે યજ્ઞ પુરુષનો પણ એક અવતાર છે. સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે દેવતાઓની શક્તિ નષ્ટ થઈ ગઈ અને સંસારમાં દરેક સ્થળે ઘોર અંધકાર, અવ્યવસ્થા ફેલાઈ ગઈ, એને લીધે લોકો અનેક પ્રકારના દુઃખો ભોગવવા લાગ્યા. આ સ્થિતિ દૂર કરવા માટે ભગવાને યજ્ઞ પુરુષના રૂપમાં અવતાર લેવાનો વિચાર કર્યો. કેમ કે દેવતાઓની શક્તિ વધારવા માટે બીજો કોઈ ઉપાય ન હતો. મહર્ષિ રુચિની પત્નીના પેટે ભગવાને જન્મ લઈને સંસારમાં અગ્નિહોત્રને ચાલુ કર્યું. એથી દરેક સ્થળે યજ્ઞો થવા લાગ્યા. એથી દેવોની શક્તિ વધી. આજે એવા અવતારની જરૂર છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.